રામેશ્વરજી પોતાની જમવાની થાળી કિચનમાં ઊભેલી બહુ નેહા પાસે લઈને આવ્યા અને બોલ્યા, નેહા દીકરી, શાક બહુ મોડું છે, આમાં મીઠું નથી, લાગે છે તું મીઠું નાખવાનું ભૂલી ગઈ છે. આટલું સાંભળતા નેહાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તે બોલી, બાબુજી, જો મીઠું નથી તો જાતે કેમ નથી નાખી લેતા? એ કોઈ તમારો નોકર બેઠો છે કે શું, કે દિવસ રાત તમે ઓર્ડર આપો અને તે પૂરો કરે? મને ઘરના બહુ બધા કામ હોય છે, તમારી જેમ બેસીને ઓર્ડર નથી આપતી. તમે તો તમારી જિંદગી જીવી લીધી, પરંતુ મારી જિંદગી તમારી દિવસ રાત સેવા કરવામાં નર્ક બનાવી દીધી છે. આ તો નેહાનું રોજનું કામ હતું. જ્યાં સુધી જે ચાર બાતો સંભળાવી ન દે ત્યાં સુધી પોતાના સસરાને ખાવાનું આપતી નહોતી. તેથી રામેશ્વરજી ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં આવી ગયા. તેમણે કોઈને ફોન લગાવ્યો અને સવારે આવવા માટે કહ્યું. પછી રડતા રડતા પોતાની દિવંગત પત્નીની તસવીર સાથે વાત કરવા લાગ્યા. વાત કરતાં કરતાં ક્યારેય તેમની આંખ મળી ગઈ તેમને ખબર જ ના પડી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાતમાં મોડેથી સુવાના કારણે રામેશ્વરીજીની આંખો આજે થોડી મોડી ખુલી. જ્યારે તેઓ ઉઠ્યા ત્યારે સૂરજના કિરણો અંદર આવી ચૂક્યા હતા. તેમણે પોતાના ઓશિકા પાસે રાખેલો ચશ્મો આંખો પર લગાવ્યો અને ઘડિયાળ તરફ જોયું તો સવારના 8 વાગી ચૂક્યા હતા. અરે, મોડું થઈ ગયું, તેઓ તો આવતા જશે. પોતાની જાતે બડબડતા રામેશ્વરજી લાકડી ટેકવતા રૂમની બહાર આવ્યા. તેમનો દીકરો ગૌરવ ત્યાં જ બેસીને નાસ્તો કરી રહ્યો હતો, તેથી તેઓ પણ તેની પાસે આવીને બેસી ગયા. નેહા, મને પણ ચા આપજે, રામેશ્વરજીએ પોતાની બહુથી ડરતા અવાજે કહ્યું. ત્યારે રસોડામાં ઊભેલી તેમની બહુ નેહા પોતાની જાતે જ બોલવા લાગી. જોયું નહીં કે સવારે ઉઠતાની સાથે જ આમના ઓર્ડર શરૂ થઈ ગયા. હું બહુ કોઈ મશીન નથી, મારી પાસે આખો દિવસ કામ કરાવે છે, તો શું હું થાકીશ નહીં? અહીં અમે બંને પતિ પત્ની રોજ આની સેવા કરીને મરી રહ્યા છીએ, અને બીજી તરફ મારો દિયર સંજય અને જેઠાણી પ્રિયા કોઈ જવાબદારી ન ઉપાડતા પોતાની જિંદગીનો આનંદ માણી રહ્યા છે. મને તો લાગે છે કે મારી આખી જિંદગી આની સેવા કરવામાં જ નીકળી જશે. એટલામાં દરવાજાની ઘંટી વાગી. હવે આ સમયે કોણ આવ્યું હશે? નાસ્તો પૂરો કરતા ગૌરવ ઉઠીને બોલ્યો. ગૌરવે જઈને દરવાજો ખોલ્યો તો સામે વકીલ સાહેબ ઊભા હતા. તેમના હાથમાં લાલ રંગની એક ફાઇલ હતી. રામેશ્વરીજીએ ધીમા અવાજે કહ્યું, દીકરા, મેં જ તેમને બોલાવ્યા છે, મારે વસિયત બનાવવાની છે. રામેશ્વરજીના એક વાક્યથી ઘરમાં અચાનક સન્નાટો પ્રસરી ગયો. નેહા જે રસોડામાં ચા બનાવી રહી હતી ત્યાં જ સતબદ ઊભી રહી ગઈ અને તેની આંખો પહોળી થઈ ગઈ. વસિયત? તે પણ અચાનક? તેણે તરત જ ચાના કપમાં ચા રેડી અને ટ્રે લઈને બહાર આવીને ઊભી રહી ગઈ. વકીલ સાહેબે પોતાના ચશ્મા સરખા કર્યા, ખુરશી પોતાની તરફ ખેંચી અને તેના પર બેસી ગયા. કાગળ કાઢતા બોલ્યા, આ જુઓ રામેશ્વરજી, જેવું તમે કહ્યું હતું તેવા જ મેં કાગળ તૈયાર કરી દીધા છે. આ કહેતા વકીલ સાહેબે ઔપચારિકતાના તौर પર તે કાગળો પર જે કંઈ લખ્યું હતું તે વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ વકીલ વસિયત વાંચી રહ્યા હતા તેમ તેમ નેહાનો પારો વધતો જતો હતો. વસિયત સાંભળતા જ નેહાનો માનો દમ જ ઘૂંટાઈ ગયો. તેણે તરત જ ચાની ટ્રે જોરથી ટેબલ પર મૂકી દીધી. તે સમયે માત્ર ચાની ટ્રેનો અવાજ નહોતો આવ્યો, પરંતુ સાચા અર્થમાં તેને પોતાના અંદર ઉઠેલા ગુસ્સાનો અવાજ આવ્યો હતો. નેહાનો અવાજ ધીમો હતો પણ અંદરથી ગુસ્સામાં તપી રહી હતી. બાબુજી, આટલા વર્ષોથી અમે તમારી સેવા કરી રહ્યા છીએ, તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખી રહ્યા છીએ. ગૌરવ દિવસ રાત પરસેવો પાડે છે અને સંજય, તેમણે તો ક્યારેય તમારી સુરત મોઢું પણ નથી જોયું, છતાં પણ સંપત્તિની આ રીતની વહેંચણી કેમ? હકીકતમાં જે વસિયત રામેશ્વરજીએ લખાવી હતી તેમાં લખ્યું હતું, હું રામેશ્વર મારી પૂરી સંપત્તિ, 2 ફ્લેટ, જમીન અને બેંકમાં જમા રાશિ મારા બંને દીકરાઓ સંજય અને ગૌરવમાં સરખા ભાગે વેચી રહ્યો છું. જે નેહાને બિલકુલ મંજૂર નહોતું. રામેશ્વરજીની થાકેલી આંખોમાં સંકોચ અને લાચારી હતી. દીકરી, સંજય પણ તો મારો જ દીકરો છે, તો હું બંનેમાં ફરક કેવી રીતે કરી શકું? નેહા 2 ડગલા આગળ વધી. તેના ચહેરા પર એક હળવી વ્યંગ્યાત્મક મુસ્કાન હતી. તમને ફરક કરતા નથી આવડતો, પણ તમે જોઈ શકો છો કે તમારા બંને દીકરાઓમાં કેટલો ફરક છે. 2 આંખો હોવા છતાં તમને બંને દીકરાઓમાં ફરક નથી દેખાતો? ગૌરવે નેહાનો હાથ દબાવ્યો અને ધીમેથી કહ્યું, હા, શાંત રહે, બાબુજીને જે યોગ્ય લાગશે તે જ તેઓ કરશે. નેહાના ચહેરા પર એવા ભાવ હતા જાણે કોઈ તોફાન આવવાનું હોય, તેની ચેતવણી આપી રહ્યું હોય, પરંતુ નેહા બીજું કંઈ ન બોલતા રસોડામાં ચાલી ગઈ. હવે ત્યાં માત્ર વસિયતના કાગળોનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સાંજના સમયે આરામ કર્યા પછી રામેશ્વરજી રૂમની બહાર આવ્યા. ઘરમાં શાંતિ હતી, માત્ર તેમની ઉધરસનો અવાજ ક્યારેક ક્યારેક આવી રહ્યો હતો. તેમણે દરવાજા તરફ જોયું અને અવાજ આપ્યો, નેહા, પરંતુ કોઈ ઉત્તર ન આવ્યો. કદાચ તે રસોડાના કામમાં વ્યસ્ત હશે. તેથી રામેશ્વરજીએ થોડા ઊંચા અવાજે પોતાના દીકરા ગૌરવને બોલાવ્યો. પોતાના બાબુજીનો અવાજ સાંભળતા જ ગૌરવ પોતાના રૂમમાંથી બહાર આવ્યો. શું થયું બાબુજી? રામેશ્વરીજી ગળા પર હાથ ફેરવતા બોલ્યા, દીકરા, ઉધરસ વધારે આવી રહી છે,
થોડી ચા મળી જાય તો ઉધરસમાં થોડો આરામ મળે. પછી હમણાં જ લઈને આવું છું બાબુજી. આ બોલીને ગૌરવ રસોડામાં ગયો. નેહા અને તેના કામમાં વ્યસ્ત જોઈને ગૌરવ કંઈ પણ બોલ્યા વગર જાતે જ ચા બનાવવા લાગ્યો. ચા બનાવતા ગૌરવને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા. બાળપણમાં જ્યારે બાબુજી માટીના ચૂલા પર ચા બનાવતા હતા અને પરોઠા બનાવતા હતા, ત્યારે ગૌરવ અને તેનો ભાઈ સંજય બંને ત્યાં જ બેસીને રાહ જોતા હતા કે પરોઠા ક્યારે બનશે. સંજય તો ફટાફટ ખાઈને બચેલી ચા પીને રમવા નીકળી જતો હતો, પરંતુ ગૌરવ હંમેશા પોતાના બાબુજીના હાથથી પરોઠા ખાતો હતો અને ચા પીવાની જીદ કરતો હતો. ત્યારે તે પોતાના હાથનું કામ પૂરું કરીને જ્યાં સુધી તેને પરોઠા ખવડાવતા નહોતા, ગૌરવ તેમની પાસે જ બેસી રહેતો હતો. ગૌરવને પોતાના બાબુજીમાં જ દુનિયા દેખાતી હતી. જ્યારે તે નાનો હતો ત્યારે જ તેની માતાનું નિધન થઈ ગયું હતું. ત્યારથી લઈને આજ સુધી તે પોતાના બાબુજી સાથે જ રહ્યો હતો. પણ હવે સમય બદલાઈ ગયો હતો. રામેશ્વરજીનો મોટો દીકરો સંજય પોતાની પત્ની પ્રિયા અને બાળકો સાથે પુણેમાં રહેતો હતો. ત્યાં તે સારી નોકરી કરી રહ્યો હતો, પરંતુ ગૌરવ કાશીપુરમાં જ પોતાના બાબુજી સાથે રહેતો હતો. ગૌરવ કોઈ પણ સવાલ ઉઠાવ્યા વગર પોતાના બાબુજીની સેવા કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી. પણ નેહા તે જવાબદારી નિભાવી તો રહી હતી, પણ એક બોજ સમજીને. સવારથી રાત સુધી રામેશ્વરીજીનું ખાવાનું, દવાઓ અને બીજી જરૂરિયાતો પૂરી કરતા તેના મનમાં એક અજાણ્યો થાક ભરાઈ આવ્યો હતો. હંમેશા ચહેરા પર થોડી ચીડચીડાટ અને હોઠો પર ફરિયાદ રહેતી હતી. પરંતુ ગૌરવ કહેતો હતો, તેથી તે બધી વસ્તુઓ કરતી હતી. તેની સેવામાં પ્રેમ નહોતો, પણ એકતરફી સમજૂતી હતી. ત્યાં બીજી તરફ રામેશ્વરજીના મોટા દીકરા સંજય અને તેની પત્ની પ્રિયાએ રામેશ્વરજીને પોતાની સાથે રાખવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યાં અમીર લોકોની કોલોનીમાં આવેલા ફ્લેટમાં રામેશ્વરીજી માટે જગ્યા નહોતી. સંજય તો કહ્યું હતું કે બાબુજી કાનપુરમાં જ છે, તે ઠીક છે, અમારી પાસે તેમની સેવા કરવાનો સમય નથી. રામેશ્વરીજીએ પોતાના મોટા દીકરાની આ વાત સાંભળી હતી, પરંતુ તેમણે પોતાને સમજાવી દીધા હતા કે પોતાનો જ દીકરો છે, કોઈને તે કોઈ તેની પણ જવાબદારી હશે. પરંતુ આ જ વાત નેહાને મનમાં ઘર કરી ગઈ હતી. આગમાં ઘી. આજે ખાવાનું ખાધા પછી જ્યારે રામેશ્વરીજીએ દવાઓ માંગી તો નેહાએ રસોડામાંથી જ અવાજ આપ્યો, ગૌરવ, તું આપી દે, મારી પાસે સમય નથી. ગૌરવ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે આ પહેલી વાર હતું જ્યારે નેહાએ રામેશ્વરીજીને દવા આપવાની ના પાડી હતી. નેહાનો ચહેરો હવે દિવસે ને દિવસે બદલાતો જતો હતો. પહેલાં તે નારાજ થઈને પણ સાચી, પરંતુ રામેશ્વરીજીને સાચા સમયે ખાવાનું, દવાઓ અને તેમના બાકીના કામ પૂરા કરતી હતી. પરંતુ હવે તે જાણી જોઈને તેમના કામ ટાળવા લાગી હતી. ક્યારેક ખાવાનું પૂછ્યા વગર સામે મૂકી દેતી હતી, તો ક્યારેક દવાઓ ટેબલ પર જ છોડી દેતી હતી. રામેશ્વરીજીના મનમાં સવાલો ઊભા થતા હતા, પરંતુ તે સવાલો તેમની જીભ પર નહોતા આવતા. નેહાના મનમાં હવે એક વાત ઘર કરી ગઈ હતી, સેવા અમે કરી અને સંપત્તિની વહેંચણી સરખા ભાગે થાય. તે મનોમન વિચારતી હતી કે આ અન્યાય છે, હું ક્યારે સહન નહીં કરું. ગૌરવને પણ ધીમે ધીમે નેહાનો આ બદલાવ મહેસૂસ થવા લાગ્યો હતો, પણ તે કંઈ બોલ્યો નહીં. રાત્રે જ્યારે બધા સૂવા ગયા ત્યારે નેહા બહુ મોડે સુધી પડખા બદલતી રહી. તેના મનમાં એક નવી યોજનાએ જન્મ લીધો હતો. ઘરના બાકીના સભ્યો સૂઈ ચૂક્યા હતા. તોફાન પહેલાંની શાંતિ પછી હવે ઘરમાં તોફાન ઉઠવાનું હતું. 2 દિવસ એમ જ નીકળી ગયા. વસિયતની આ વાત સમજ્યા પછી નેહાના વ્યવહારમાં પૂરી રીતે બદલાવ આવી ગયો હતો. પહેલાં નેહા દબાયેલા મનથી રામેશ્વરજીની સેવા કરતી હતી, પરંતુ હવે તે તેમની કોઈ પણ વાત પર ગુસ્સો કરવા લાગી હતી. તેનો ગુસ્સો હવે ધીમે ધીમે બહાર આવવા લાગ્યો હતો. ગૌરવે હવે જોયું હતું કે તેની પત્ની હવે હંમેશા શાંત રહેવા લાગી હતી અને તેના ચહેરા પર સતત ગુસ્સો રહેતો હતો. ત્યારે ગૌરવ મનોમન વિચાર કરતો હતો કે શું આના પર કામનો બોજ વધી ગયો છે, એટલે તો આવો વ્યવહાર નથી કરી રહી. તો નેહા પરથી કામનો બોજ ઓછો થઈ જાય તો કદાચ તેના વ્યવહારમાં બદલાવ આવશે. આ વિચારીને ગૌરવે બીજા જ દિવસે એક કામવાળી બાઈ રાખી લીધી. તે બાઈ સવારે આવતી હતી, ઘરની સાફ સફાઈ, કપડાં, વાસણ આ બધું કામ કરીને નીકળી જતી હતી. પછી ગૌરવ નેહાને બોલ્યો, હવે તારે બધાને કામ નહીં કરવું પડે, તારે ફક્ત બાબુજીની દવાઓ અને તેમનું ખાવાનું જોવાનું છે, બાકી બધું કામ તે બાઈ કરી લેશે. નેહાએ માથું હલાવ્યું, પરંતુ તેના ચહેરા પરથી એવું નહોતું લાગતું કે તેને આ વાતથી સંતોષ મળ્યો છે. છતાં પણ ગૌરવને લાગવા માંડ્યું કે થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. દિવસો વીતી ગયા, પણ નેહાનો વ્યવહાર ઠીક થવાને બદલે પહેલાં કરતાં બધું બગડી ગયો. હવે તે પોતાના સસરાની નાની નાની વાતો પર ચીડાવા લાગી હતી. એક દિવસ ચાનો ગૂંઠડો લેતા રામેશ્વરજી બોલ્યા, નેહા, ચામાં ખાંડ નથી, કદાચ તું ખાંડ નાખવાનું ભૂલી ગઈ છે. આના પર નેહાએ જવાબ આપ્યો, ખાંડ નાખી નથી તો જાતે ઉઠીને નાખી લો, દર વખતે મારી ખામી દેખાડવાની જરૂર નથી. ત્યારે ગૌરવે તેને કહ્યું, નેહા, તું આવું કેવી રીતે બોલી રહી છે? નેહાએ ગૌરવ તરફ જોયું અને બોલી, હું જે સાચું છે તે જ બોલી રહી છું. તમને દેખાતું નથી કે હું કેટલી થાકી ગઈ છું?
ગૌરવ આગળ કંઈ ન બોલતા શાંત રહ્યો, પરંતુ ગૌરવને સમજાતું નહોતું કે ઘરના કામો માટે કામવાળી બાઈ રાખવા છતાં નેહાના મનની નારાજગી કેમ વધી રહી છે. પછી એક દિવસ એવી ખબર આવી જેણે નેહાના ગુસ્સાની આગમાં રોકેટ નાખી દીધું. એક દિવસ રામેશ્વરજીના મોટા દીકરા સંજયે ફોન પર તેમને જણાવ્યું કે તેઓ લોકો પોતાના બાળકોને લઈને ફોરેન ટૂર પર જઈ રહ્યા છે, તે પણ આખા 1 મહિના માટે. નેહાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે માનો તે બળીને ખાખ થઈ ગઈ. તેને તરત જ પોતાનો મોબાઈલ કાઢ્યો અને પોતાનું સોશિયલ મીડિયા પ્રોફાઇલ ખોલ્યું. ત્યાં સંજય અને પ્રિયાના ફોટા હતા, ક્યારેક સમુદ્ર કિનારે તો ક્યારેક આકાશને આમતી ઇમારતોની સામે તો ક્યારેક મોટા મોટા શોપિંગ મોલ્સમાં હતા. કેટલાક ફોટાની નીચે કેપ્શન હતું વેકેશન ઇન પેરેડાઇઝ, તો બીજા ફોટોની નીચે જીવન સુંદર છે એવું લખેલું હતું. તે ફોટો જોઈને નેહાનો ચહેરો લાલ થઈ ગયો. તેને ફોન ટેબલ પર પછાડ્યો અને બોલી, જુઓ, આ લોકો વિદેશમાં જઈને મજા કરી રહ્યા છે અને હું અહીં આની નોકરાણી બનીને આની આગળ પાછળ ફરતી રહ્યો છું. ગૌરવે નેહાને સમજાવવાની કોશિશ કરી. નેહા, તું કોઈની નોકરાણી નથી. તને કોઈએ નોકરાણી કહ્યું કે શું? મને નથી લાગતું કે તેઓ ક્યાં ગયા કે આવ્યા. આનાથી આપણને કોઈ ફરક પડશે કે ફરક પડવો જોઈએ. તેમણે કંઈ પણ કર્યું તો આપણને શું? પણ નેહા હવે કંઈ પણ સાંભળવાના મૂડમાં નહોતી. આપણને કોઈ ફરક નથી પડતો એટલે કે હું આટલા વર્ષોથી તમારા બાબુજીનો બોજ સંભાળી રહી છું, તેમને દરેક જીદ પૂરી કરું છું. ગૌરવ, તું ઓફિસમાં થાકે છે, હું અહીં થાકું છું અને તેઓ લોકો વિદેશમાં ફરી રહ્યા છે અને વસિયતમાં સરખો ભાગ લે છે. આ કેવો ન્યાય છે? તેના બોલવામાં ગુસ્સો અને આંખોમાં આંસુ હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે રાત્રે નેહા કિચનમાં ઊભી રહી, પણ તેણે ખાવાનું ન બનાવ્યું. ઓફિસેથી ઘરે આવ્યા પછી ગૌરવે પૂછ્યું, નેહા, બાબુજીને ખાવાનું આપી દીધું છે? નથી આપ્યું તો તેમને ખાવાનું પીરસો, હું લઈને આપું છું. મેં ખાવાનું નથી બનાવ્યું. તે ખાવાનું કેમ નથી બનાવ્યું? આજે ઈચ્છા નથી. તમે ખાવાનું બહારથી મંગાવી લો. તમે હદ કરી રહ્યા છો. નેહા, બાબુજી બહારનું ખાવાનું કેવી રીતે ખાશે? મને નથી ખબર. મને બસ એટલું સમજાય છે કે હવે મારાથી કંઈ નહીં થાય. નેહાના આવા બોલવા પર ગૌરવ હેરાન થઈ ગયો હતો. પહેલાં નેહા થાકતી હતી છતાં કામ કરતી હતી. હવે માનો તેને કોઈ બહાનું જ જોઈતું હતું. કોઈ બહાનું સામે આવતા તે જ કામ જ કરતી નહોતી. ગૌરવે જાતે જ કોઈક રીતે 2 રોટલી બનાવી અને દૂધ સાથે પોતાના બાબુજીને ખાવા માટે આપી. બાકીનું ખાવાનું બહારથી ઓર્ડર કર્યું. રામેશ્વરજી પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. કદાચ તેમને અત્યાર સુધી ખબર નહોતી કે તેમની વસિયતને નેહાના મનમાં આગ લગાવી દીધી છે. ગૌરવ જોઈ રહ્યો હતો કે હવે નેહાના ચહેરા પર માત્ર 2 પ્રકારના ભાવ દેખાતા હતા, ઈર્ષા અને દ્વેષ. તેનો ગુસ્સો હવે કામના બોજના કારણે નહીં, પણ મનમાં જન્મેલી કડવાશના કારણે હતો. આ ગૌરવને સમજાઈ ગયું હતું. ઘરમાં શાંતિ હતી, પણ તે શાંતિના તોફાન આવવા તૈયાર હતું. હવે રામેશ્વરજી જ્યારે કંઈ ખાવા માટે માંગતા હતા ત્યારે નેહા કાન બંધ કરીને બેસી જતી હતી. તે પોતાના પોતરા આરવને અવાજ આપતા હતા ત્યારે નેહા પોતાના દીકરાને તેમની પાસે જવાની ના પાડતી હતી. ક્યારેક ક્યારેક કામવાળી બાઈને રામેશ્વરજી પર દયા આવી જતી હતી ત્યારે તે કિચનમાંથી ફળ કાપીને તેમને આપી દેતી હતી. પણ આવું કરતાં કરતાં જ્યારે નેહાએ જોયું તો નેહાએ તેને પણ ધમકાવી કે જો તે આના પછી આવું કરવાની કોશિશ કરી તો હું તને કામ પરથી કાઢી મૂકીશ. આના પછી કામવાળી બાઈએ પણ પોતાના કામથી કામ રાખવાનું શરૂ કરી દીધું. આજે બપોરે ઘડિયાળમાં 2 વાગી રહ્યા હતા. એટલામાં જ રામેશ્વરીજીએ પોતાના રૂમમાંથી અવાજ આપ્યો, દીકરી, કંઈ ખાવા માટે હોય તો આપી દે. તેમના અવાજમાં નબળાઈ હતી, પણ નેહાના કાનો પર તે અવાજ એક માંગ બનીને ગૂંજવા લાગ્યો. તે ગુસ્સામાં જ કિચનમાંથી બહાર આવી. તેના ચહેરા પર અત્યંત ક્રોધ હતો. શું આ કંઈ ખાવાનો સમય છે? તે બિલકુલ તીખા અવાજે બોલી. 11 વાગે તમને દૂધ આપ્યું હતું તો હવે તમને શું જોઈએ? શાક રોટલી બનાવી હતી, તે પૂરી થઈ ગઈ છે. તમને તો ખાવા સિવાય બીજું કોઈ કામ નથી. આ ઘર છે, ખાવાનું બનાવવાનું કારખાનું નથી જે તમારા માટે 24 કલાક ચાલુ રહેશે. હવે ચૂપચાપ આરામ કરો. જે કંઈ ખાવા મળશે તે સાંજે મળશે. રામેશ્વરીજી કંઈ બોલે તે પહેલાં જ નેહા પાછળ ફરીને પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. રામેશ્વરજી ઉદાસ થયા પણ શાંત રહ્યા. તે દિવસે ગૌરવ ઓફિસેથી વહેલો ઘરે આવ્યો હતો. દરવાજાની બહાર ઊભા રહીને તેણે નેહાની બધી વાતો સાંભળી લીધી હતી. જ્યારે તે અંદર આવ્યો ત્યારે નેહા તેના રૂમમાં ચાલી ગઈ હતી. ગૌરવનું મન ગુસ્સાથી ભરેલું હતું. તે ગુસ્સામાં જ નેહાના રૂમમાં ગયો. ત્યાં નેહા બેસીને પોતાની મનપસંદ મટીરિયલ જોઈ રહી હતી અને તે એવી રીતે બેઠી હતી માનો કંઈ થયું જ ન હતું. એક તરફ ટીવીનો અવાજ ગુંજી રહ્યો હતો તો બીજી તરફ ગૌરવનો અવાજ ગુંજવા લાગ્યો, નેહા, બાબુજી સાથે વાત કરવાની તારી આ કઈ રીત હતી? બાબુજી મોટી ઉંમરના છે, બીમાર રહે છે અને તું તેમની સાથે આ રીતે વાત કરી રહી છે?
નેહાએ પોતાના હાથનું રિમોટ નીચે મૂક્યું અને પાછળ ફરીને ગૌરવ તરફ જોયું. હા બોલી, અને શું કરું? હું દિવસ રાત તેમની સેવામાં ઊભી રહું કે શું? તે ઓર્ડર આપતા રહેશે ને હું તેમના બધા ઓર્ડર પૂરા કરતી રહું? દર 2 કલાકે તેમને કંઈક જોઈતું હોય છે. હું તેને પૂછું છું, મને આરામ મળવો જોઈએ કે નહીં? હું માણસ છું, કોઈ મશીન નથી. ગૌરવનો ગુસ્સો વધુ વધી ગયો. તને શરમ નથી આવતી? બાબુજીએ હંમેશા આપણી સંભાળ રાખી છે, અને હવે જ્યારે તેમની સંભાળ રાખવાની જવાબદારી આવી છે તો તું તેમની સાથે આવો વ્યવહાર કરી રહી છે. નેહાને પણ હવે બહુ ગુસ્સો આવ્યો હતો. તેને પણ ગુસ્સામાં વળતો સવાલ કર્યો. તમારી સંભાળ રાખી હશે, પણ હું જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું ત્યારથી તો તેઓ મારા પર બોજ જ બનેલા રહ્યા. અને ઉપરથી વસિયતમાં સંજયને સરખો ભાગ. તેઓ વિદેશોમાં ફરીને આનંદ માણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર રોજ 50થી 100 ફોટા પોસ્ટ કરી રહ્યા છે. શું આપણને બળતરા કરવા માટે? જ્યારે મોબાઈલ પર હું તેમના ફોટા જોઉં છું ને ત્યારે થાય છે કે મોબાઈલ દીવાલ પર ફેંકી દઉં. બસ હવે બહુ થયું. હવે કાન ખોલીને સાંભળી લે ગૌરવ. હવે આ ઘરમાં કાં તો બાબુજી રહેશે, કાં તો હું રહીશ. રૂમમાં સન્નાટો પ્રસરી ગયો. ગૌરવ હવે સતપત હતો. નેહાના આ શબ્દો ગૌરવના હૃદયને કોઈ ખંજરની જેમ વાગ્યા હતા. તે કંઈક બોલવા માંગતો હતો, પણ તેના શબ્દો જ બહાર નહોતા નીકળી રહ્યા. આ વિવાદનો પડઘો ઘરમાં ફેલાઈ ગયો. રાતનું ખાવાનું કોઈએ ન ખાધું. રામેશ્વરજી પોતાની ઓરડીમાં શાંત પડ્યા હતા. કદાચ તેમણે બધું સાંભળી લીધું હતું. બીજે દિવસે સવારે નાસ્તા પછી રામેશ્વરજીએ ગૌરવને પોતાની પાસે બોલાવ્યો. રામેશ્વરજીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેઓ બોલ્યા, ગૌરવ, મને નથી લાગતું કે મારી વજહથી તમારા બંનેમાં વિવાદ થવો જોઈએ. ઘરમાં શાંતિ હોવી જોઈએ. તેથી હું વૃદ્ધાશ્રમ ચાલ્યો જઈશ. રામેશ્વરજીના આવા બોલવા પર ગૌરવ ચકિત થઈ ગયો. તે બોલ્યો, બાબુજી, તમે આ શું કરી રહ્યા છો? હું એવું ક્યારેય નહીં થવા દઉં. પણ રામેશ્વરજી બોલ્યા, ના દીકરા, મેં નિર્ણય કરી લીધો છે. મારે અહીં રહીને આ ઘરના વિવાદોને વધુ વધારવા નથી. હું નેહા પર બોજ બનીને વધુ નથી રહી શકતો. તું મને ત્યાં મૂકી આવ. ગૌરવ ધ્રુજતા અવાજે બોલ્યો, તમે કહી રહ્યા છો તો સંજય સાથે વાત કરું કે શું તે વિદેશથી પાછો આવ્યા પછી તમને થોડા દિવસ પોતાના ઘરે મૂકી આવે? ના દીકરા, મને નથી લાગતું કે મારી વજહથી કોઈ પરેશાન થાય. રામેશ્વરજી પોતાની આંખોના આંસુ છુપાવતા બોલ્યા. ગૌરવ લાચાર થઈને ઊભો હતો, પરંતુ રામેશ્વરજીના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. ત્યારે નેહા જે પાછળ ઊભી રહીને તે બંનેની બધી વાતો સાંભળી રહી હતી, તે ધીમા અવાજે બોલી, ગૌરવ, બાબુજી સાચું જ બોલી રહ્યા છે. આના પછી મારાથી કંઈ નહીં થાય. તેથી તું તેમને વૃદ્ધાશ્રમ મૂકી આવ. આમાં જ બધાનું ભલું છે. ગૌરવે પોતાની પત્ની તરફ જોયું. તેની પત્નીની આંખોમાં કોઈ પણ પ્રકારનો થાક કે પીડા નહોતી. બસ તેના ચહેરા પર એક કઠોરતા ફેલાયેલી હતી અને મનમાં ઘણો બધો ઉત્સાહ. ગૌરવનું મન હવે ભારે થઈ ગયું હતું. એક તરફ જન્મદાતા તેમણે તેનું પાલન પોષણ કરીને તેને મોટો કર્યો અને એક સારી જિંદગી આપી, તો બીજી તરફ તેની પત્ની, જેની સાથે તેને પોતાની જિંદગી વેચી લીધી હતી. તેને સમજાતું નહોતું કે આખરે શું કરવું જોઈએ. ઘરમાં તણાવની દિવાલો બહુ વધી ગઈ હતી. આખરે બપોરે જ્યારે ગૌરવે પોતાના બાબુજીની નાની બેગ ઉપાડી, ત્યારે નેહાએ ચૂપચાપ પોતાની નજર ફેરવી લીધી. બહાર સડક પર શાંતિ ફેલાયેલી હતી. ગૌરવની આંગળીઓએ બેગના હેન્ડલને કસકસીને પકડ્યું હતું. તેને ફરી એકવાર નેહા તરફ જોયું. કદાચ તે કંઈક બોલશે, તેને રોકશે. આ આશાથી તેને ફરી એકવાર નેહા તરફ જોયું હતું, પણ ના, તેની આંખોમાં કોઈ પણ પ્રકારના ભાવ નહોતા. આ તેના માટે કોઈ બોજમાંથી મુક્તિની ક્ષણ હતી. રામેશ્વરજી શાંત ભાવે ઊભા હતા. તેમના ચહેરા પર ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ દ્વેષ, બસ એક શૂન્યતા હતી. વૃદ્ધાશ્રમ જવા માટે તેઓ જ્યારે કારમાં બેઠા ત્યારે રામેશ્વરજી હળવું હસતા બોલ્યા, ચિંતા ના કર દીકરા, દરેક વ્યક્તિએ પોતાની જિંદગી પોતાના મન મુતાબિક જીવવાની હોય છે. મારે કોઈ ફરિયાદ નથી. ગૌરવ કંઈ ન બોલી શક્યો. ગાડી આગળ વધી. વૃદ્ધાશ્રમના ગેટ પાસે પહોંચતા ગૌરવની ધીરજ ખૂટવા લાગી. ગાડી રોકીને તે થોડીવાર એમ જ બેસી રહ્યો. ત્યારે રામેશ્વરજી હળવા અવાજે બોલ્યા, ચાલ દીકરા, મોડું ન કર. ગૌરવની આંખોમાં પાણી આવી ગયું હતું, પણ તેણે પોતાના આંસુઓને બહાર ન આવવા દીધા. તે ગાડીમાંથી નીચે ઉતર્યો, બેગ ઉપાડી અને પોતાના બાબુજી સાથે અંદર ગયો. ગૌરવે બધા કાગળોની ઔપચારિકતાઓ પૂરી કરી અને ત્યાંથી નીકળતા પહેલા પોતાના બાબુજીના પગ અડીને તેમને નમસ્કાર કર્યા. ખુશ રહે દીકરા, રામેશ્વરજીએ આશીર્વાદ આપ્યા. પરંતુ ગૌરવનો અવાજ ગળામાં જ અટકી ગયો હતો. તે કંઈ ન બોલતા તરત જ આગળ ભર્યો અને ત્યાંથી નીકળીને બહાર પોતાનીમાં ગાડી જઈને બેઠો. તેને પોતાનું માથું સ્ટેરિંગ પર રાખી લીધું અને જોર જોરથી રડવા લાગ્યો. બહુ વાર પછી તેણે પોતાની ગાડી ચાલુ કરી. તે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજા પર ન ઊભી હતી. તેના ચહેરા પર હળવો આનંદ દેખાઈ રહ્યો હતો. મૂકી આવ્યા? તેને બિલકુલ ધીમા અવાજે પૂછ્યું. પરંતુ ગૌરવે તેને કોઈ ઉત્તર ના આપ્યો. તે સીધો પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને પલંગ પર સૂઈ ગયો.
છત તરફ જોતા તેના વિચિત્ર બેચેની હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી મિત્રો. બીજો દિવસ રવિવાર હતો ને આજે બહુ વહેલી નથી ઉઠી. એના માટે આ સવાર ખૂબ જ આહલાદક હતી, કારણ કે દરેક રવિવારની જેમ આજે તેને પોતાના સસરાને વહેલી ચા બનાવીને આપવાની નહોતી. આજે ઘરમાં ઉધરસનો અવાજ નહોતો. આજે નેહા એક અલગ પ્રકારના સમગ્ર વાતાવરણનો અનુભવ કરી રહી હતી. બીજી તરફ ગૌરવે આખી રાત પડખા બદલીને કાપી હતી. સવારે ઉઠ્યા પછી તે કોઈને કંઈ પણ કહ્યા વગર ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો. બહુ મોડે સુધી પાર્કમાં ફરતો રહ્યો, પરંતુ તેનું મન ખૂબ ભારે થઈ ગયું હતું. તે વિચારવા લાગ્યો કે અંકિતના ઘરે જાય. અંકિત તેના બાળપણનો મિત્ર હતો, જેની સાથે તે પોતાનું બધું જ સુખ દુઃખ વેચીને મન હળવું કરતો હતો. પરંતુ ગૌરવ જ્યારે અંકિતના ઘરના દરવાજાની બહાર પહોંચ્યો, ત્યારે અંદરથી મોટા મોટા અવાજો આવી રહ્યા હતા. તે અવાજોથી તેના પગ ત્યાં જ થંભી ગયા. તમને તો બસ મારી જ ભૂલ દેખાય છે. તમારા બાબુજી તો ક્યારેય ભૂલ કરી જ ન શકે. અંકિતની પત્ની દિવ્યાના ચિલ્લાવાનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો. એટલામાં અંકિતનો અવાજ આવ્યો, દિવ્યા, તું આ શું બોલી રહી છે? મેં એવું ક્યારે કહ્યું? દિવ્યાએ તરત જ ઉત્તર આપ્યો, રહેવા દો, મને બધું સમજાય છે. હવે કાં તો તમે તમારા બાબુજીને ગામ મૂકી આવો, નહીં તો હું મારા બાળકોને લઈને પિયર નીકળી જાઉં છું. પણ જો હું એકવાર પિયર ચાલી ગઈ તો પછી ક્યારેય પાછી નહીં આવું. પછી આખી જિંદગી તમે તમારા બાબુજીની સાથે જ રહેજો. અંકિતનો અવાજ વધી ગયો, તું વશમાં તો છે ને? તારું મગજ ઠેકાણું તો નથી કે શું? દિવ્યાએ ઊંચા અવાજે કહ્યું, મારું મગજ બિલકુલ ઠીક છે, પરંતુ તમારા બાબુજીનું નથી. ગૌરવ આ બધી વાતો કાન દઈને સાંભળી રહ્યો હતો. અંકિત ચિલ્લાયો, બોલતી વખતે થોડું વિચારી તો લો. હું માનું છું કે તમે તેમના કારણે થોડી પરેશાની થાય છે, પણ એનો એવો મતલબ નથી ને કે હું આ ઉંમરે મારા બાબુજીને એકલા છોડી દઉં. તેમણે પોતાની આખી જિંદગી આપણને સારી જિંદગી આપવા માટે વિતાવી દીધી છે, અને હવે જ્યારે તેમને જરૂર છે ત્યારે તેમને એકલા છોડવા? દિવ્યા, તું તારી નજરથી વિચાર કર. બાબુજીની જગ્યાએ પોતાની જાતને રાખીને જો. કાલે આપણા દીકરાના લગ્ન થશે, આપણે પણ ઘરડા થઈશું, ત્યારે આપણો દીકરો પણ આપણને આવી જ રીતે બહાર કાઢી મૂકે એવું તને લાગે છે કે શું? અંકિતના હા બોલતા જ દિવ્યા અચાનક શાંત થઈ ગઈ. ત્યારે અંકિત બિલકુલ મૃદુ નરમ અવાજે બોલ્યો, આજે જે કરીશું કાલે એવું જ આપણી સાથે થશે. આ વાત તું બોલતી નહીં. બાબુજી આપણી જવાબદારી છે, અને આ જવાબદારીથી આપણે આપણું મોઢું ન ફેરવી શકીએ. અંકિતના બોલવાથી ઘરમાં શાંતિ છવાઈ ગઈ. ગૌરવ બહાર ઊભો રહીને આ બધી વાતો બિલકુલ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. અંકિતની સમજદારી, તેની ધીરજ અને તેનો પોતાના બાબુજી પ્રત્યેનો પ્રેમ, આ બધું જોઈને ગૌરવને આઘાત લાગ્યો. એટલા માટે તે કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી પોતાના ઘર તરફ નીકળી ગયો. રસ્તામાં તેના મનમાં વિચારોનું વાવાઝોડું ઉઠેલું હતું. અંકિતે કેટલી સારી રીતે વાત સાંભળી લીધી હતી. શું આ રીતે મારું ઘર સંભાળી નહોતો શકતો? શું હું નેનાને શાંતિથી સમજાવી નહોતો શકતો? કદાચ તે માની ગઈ હોત, પણ હું મારા બાબુજીને આટલી સહેલાઈથી છોડવા માટે તૈયાર કેમ થઈ ગયો? દરેક ડગલાની સાથે અપરાધની ભાવના તેના મનમાં ઊંડી થતી જઈ રહી હતી. સાંજે ગૌરવ ઘરે આવ્યો અને સોફા પર બેસી ગયો, તો પણ તે વિચારોમાં ડૂબેલો હતો. એટલામાં ત્યાં નેહા આવી અને ગૌરવના ચહેરા પર ઉદાસી જોઈને તે ગૌરવને પૂછવા લાગી કે શું થયું? તમે આટલા પરેશાન કેમ છો? ગૌરવ કંઈ પણ બોલ્યા વગર જ શાંત જ રહ્યો, પણ નેહા સમજી ગઈ. તે કટાક્ષભર્યા સ્વરમાં બોલી, તમે હજી પણ બાબુજીનો જ વિચાર કરી રહ્યા છો ને? તમને અત્યારે કોઈ બીજું કામ જ નથી કે શું? તમે તેમને પાછા લાવવા વિશે વિચાર તો નથી કરી રહ્યા ને? નેહાનું આવું બોલવું સાંભળતા જ ગૌરવની ધીરજ ખૂટી ગઈ. પછી તે નેહા તરફ જોતા બોલ્યો, નેહા, એ બાબુજી છે મારા, હું તેમને કેવી રીતે ભૂલી શકું? આ સાંભળીને થોડી ક્ષણો માટે નેહા શાંત રહી. પછી મોટા ઉત્સાહમાં બોલી, સાંભળો ને, થોડા દિવસો માટે આપણે પણ ક્યાંક બહાર ફરી આવીએ કે શું? તમારું મન પણ હળવું થશે અને આપણો આરોપ પણ ખુશ થશે. એમ પણ કેટલાય વર્ષોથી આપણે ત્રણેય એકસાથે બહાર ક્યાંય ગયા જ નથી. તમારા બાબુજીના કારણે જ આપણે ક્યાંય બહાર જઈ શકતા નથી. હંમેશા તેમની દવાઓ, તેમની જરૂરિયાતો, તેમની દેખભાળ આ બધું જ કરવું પડતું હતું. પણ હવે મુક્તપણે જિંદગી જીવવાનો મોકો મળ્યો છે. ગૌરવ નેહા તરફ ગુસ્સાથી જોવા લાગ્યો. પછી ઊંડો શ્વાસ લઈને કંઈ પણ બોલ્યા વગર ઉઠીને પોતાના રૂમ તરફ નીકળી ગયો. ગૌરવ, તમે ક્યાં જઈ રહ્યા છો? નેહાએ પાછળથી અવાજ આપ્યો. સુવા? અરે ખાઈને તો જાઓ, તમે સવારથી કંઈ ખાધું નથી, ભૂખ નથી મને. આટલું બોલીને ગૌરવ અંદર ચાલ્યો ગયો. બીજા દિવસે સાંજે ગૌરવ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે તેની સાથે જ ઘરમાં જાણે એક વાવાઝોડું આવીને અથડાયું. નેહાએ રડતા રડતા પોતાના પિયરમાં ફોન કર્યો. ભાઈ, તું ક્યાં છે? એ કેટલી વાર આવી શકે છે? તેના આવા બોલવા પર નેહા ભાઈ રોહિતે હેરાન થઈને પૂછ્યું, શું થયું નેહા?
બધું બરાબર તો છે ને? ભાઈ જલ્દી આવ, કોઈ સવાલ ન પૂછ. આટલું સાંભળતા જ રોહિત બેચેન થઈ ગયો. પણ તને શું તકલીફ છે? એ તો જણાવ. જીજાજી ઘરે નથી કે શું? તને આખરે થયું શું છે? ભાઈ તું જલ્દી આવ. ઠીક છે હું આવું છું. આશરે અડધા કલાકમાં રોહિત નેહાના ઘરે પહોંચ્યો. ત્યારે તેને જોયું કે ગૌરવ બેઠો હતો અને નેહા જોર જોરથી રડી રહી હતી. તેનો 8 વર્ષનો દીકરો આરવ પણ જોર જોરથી રડી રહ્યો હતો. રડી રડીને તેની આંખો લાલ થઈ ગઈ હતી. શું થયું જીજાજી? એવું તે શું થઈ ગયું છે? રોહિતે ગૌરવને પૂછ્યું પણ ગૌરવ કંઈ ન બોલ્યો. ત્યારે નેહા પોતાની આંખોના આંસુ લૂછતા બોલી, આ જુઓ ભાઈ, છૂટાછેડાના કાગળો તૈયાર કરીને લાવ્યા છે. આમને મને છૂટાછેડા આપવા છે. આ સાંભળતા આજ રોહિત ગભરાઈ ગયો. એક પળ તો તેને લાગ્યું કે નેહા મજાક કરી રહી છે, પણ તેની આંખોના આંસુ તો જૂઠા ન હોઈ શકે. એટલા માટે રોહિત રામેશ્વરીજી સસરાના રૂમ તરફ ગયો. કદાચ તેમને કંઈક ખબર હોય કે આખરે શું થયું છે, પણ તેને તેમના રૂમમાં ડોકિયું કરીને જોયું તો કોઈ નહોતું. એટલા માટે રોહિતે પોતાના ભાણેજ આરવને અવાજ આપ્યો. આરવ બેટા, અહીં આવ. દાદાજી ક્યાં છે? આરવે રડતા રડતા ઉત્તર આપ્યો, એ તો બાબુજી 3-4 દિવસ પહેલાં જ તેમને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યા હતા. આ સાંભળતા આજ રોહિતને આઘાત લાગ્યો. ધીરે ધીરે બધી વાત તેની સામે સાફ થતી જઈ રહી હતી. તે ધીમેથી ગૌરવ પાસે ગયો અને તેના ખભા પર હાથ રાખીને તેને સમજાવવા લાગ્યો. તેના અવાજમાં આપ્તજન જેવી લાગણી હતી, પણ સાથે જ ગંભીરતા પણ હતી. જીજાજી, કોઈ તકલીફ હતી તો એકસાથે બેસીને વાત કરવી જોઈતી હતી, પરંતુ એક ઝટકામાં છૂટાછેડા એટલો મોટો નિર્ણય લેવો યોગ્ય નથી. આટલું સાંભળતા જ ગૌરવની ધીરજ તૂટી ગઈ. તેની આંખોમાંથી આંસુ બહાર નીકળવા લાગ્યા. તેને ઊંડો શ્વાસ લીધો અને રડતા રડતા બોલ્યો, મેં મારા 70 વર્ષના બાબુજીને વૃદ્ધાશ્રમ છોડી દીધા, માત્ર આ સ્ત્રીની જીદ આગળ ઝૂકીને. જ્યારે હું 4 વર્ષનો હતો ત્યારે માતા ગુજરી ગઈ હતી. બાબુજીએ બીજા લગ્ન ન કર્યા જેથી અમને સાવકી માતા ના આવે. એકલાએ અમને ઉછેર્યા. ઘરની અને બહારની બંને જવાબદારીઓ એકલા સંભાળી. મને યાદ છે જ્યારે હું નાનો હતો, બાબુજીની આંગળી પકડીને ચાલતો હતો. તેમનું મારી સાથે હોવું એ મારી સુરક્ષા હતી. તેઓ કામથી થાકીને આવતા હતા, છતાં પણ જો હું જીદ કરતો તો મને મેળો બતાવતા લઈ જતા, અને જ્યારે હું ચાલી ચાલીને થાકી જતો હતો ત્યારે તેઓ પોતાના ખભા પર બેસાડીને મને આખો મેળો ફેરવતા હતા. આજે જ્યારે તેમને મારા ખભાની સૌથી વધારે જરૂર હતી ત્યારે મેં જ તેમને પરાયા કરી દીધા. મને શરમ આવે છે. આજે 3 દિવસ થઈ ગયા, પણ મારા બાબુજીનો એ ચહેરો મારી આંખો સામેથી દૂર જ નથી થતો. આટલું સાંભળતા જ રોહિતે ગુસ્સામાં નેહા તરફ જોયું, પરંતુ તે પણ હવે ગુસ્સામાં હતી. તે પોતાની આંખોના આંસુ લૂછતા બીજી તરફ મોઢું ફેરવીને ઊભી રહી ગઈ. મારા બાબુજીએ પોતાની આખી જિંદગી પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે સમર્પિત કરી દીધું. આ ઘર અમારા માટે તેમણે એમ જ તૈયાર નથી કર્યું. તેમણે આ ઘર બનાવવા માટે પોતાના લોહી અને પરસેવાના દરેક ટીપાથી આ ઘરની એક એક ઈંટ રચી હતી. જો હું મારા દેવતા સમાન બાબુજીનો ન થઈ શક્યો, તો હું મારી પત્ની અને બાળકોનો કેવી રીતે થઈ શકું? એવું બોલતા બોલતા નાના બાળકની જેમ ગૌરવ રડવા લાગ્યો. ગૌરવનું બોલવાનું સાંભળીને હવે નેહાના મનમાં પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. ડરના માર્યા હવે તેના હાથની આંગળીઓ વારંવાર સાડીના પલ્લુમાં વળી રહી હતી. જો હું માતા વગર મોટો થઈ શકું છું, રહી શકું છું, તો મારો દીકરો પણ પિતા વગર રહેશે. તેની માતા તો છે, તેની પાસે તો તેની કઈ વસ્તુની કમી હશે? બોલતા બોલતા ગૌરવની નજર પોતાના દીકરા પર ગઈ. તે ડરેલી અવસ્થામાં એક ખૂણામાં ઊભો હતો. ગૌરવની આંખોમાં હવે એક વિચિત્ર દૃઢતા આવી ગઈ હતી, છતાં પણ તે બોલી રહ્યો હતો. તે આગળ બોલ્યો, મેં આ છૂટાછેડા આપવાનો વિચાર કર્યો છે. હવે તું મજાથી રહે, મજાથી ફર. બાબુજીની જવાબદારીનો બોજ પહેલાથી જ તારા માથા પરથી ઉતરી ગયો છે. હવે હું પણ મારી જવાબદારીમાંથી તને આઝાદ કરી રહ્યો છું. પરંતુ તું ચિંતા ન કરતી, મારી બધી સંપત્તિ તારી પાસે રહેશે. હું બધું છોડીને મારા બાબુજીની સાથે વૃદ્ધાશ્રમ રહીશ. તેનાથી ઓછામાં ઓછું મારા મનને શાંતિ તો મળશે કે બાબુજીના આખરી દિવસોમાં હું તેમની સાથે રહ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગૌરવનું આવું બોલવાનું નેહાને જાણે કરંટ જ લાગ્યો હોય. તેણે તરત જ મોટી આંખો કરીને ગૌરવ તરફ જોયું, પરંતુ ગૌરવે પોતાનું માથું ઝુકાવી લીધું હતું. તેનો અવાજ હવે ઠંડો પડી ગયો હતો. બે દીકરા હોવા છતાં આજે મારા બાબુજીને વૃદ્ધાશ્રમ રહેવું પડી રહ્યું છે. આ રીતે આખરે મારે પણ ત્યાં જ જવું પડશે. તો પછી પાછળથી જવા કરતાં હું અત્યારે જ જાઉં છું, જેથી ત્યાં રહેવાની આદત પણ પડી જશે અને ગડપણમાં ઘરના લોકોને મારી તકલીફ પણ નહીં થાય. હવે રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. માત્ર ગૌરવના રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. રોહિતે હવે પોતાની બહેન નેહા તરફ જોયું ત્યારે તેના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું, પરંતુ તેના ચહેરાના સ્મિતનું રહસ્ય નેહાને સમજાયું નહીં. રોહિત બોલ્યો, નેહા, તારા
આવા વ્યવહારથી મને પણ પ્રેરણા મળી રહી છે. હવે હું પણ મારા બાબુજીને વૃદ્ધાશ્રમ મૂકી આવીશ. રોહિતના આ શબ્દો સાંભળતા જ નેહાને એવું લાગ્યું કે કોઈએ હાથ ઉપાડ્યા વગર તેના ગાલ પર તમાચો માર્યો છે. તેના પગ નીચેની જમીન હવે સરકી ગઈ. નેહા હેરાન થઈને રોહિત તરફ જોવા લાગી. તું આ શું બોલી રહ્યો છે ભાઈ? નેહાનો અવાજ હવે ધ્રુજવા લાગ્યો. રોહિત, હું બિલકુલ સાચું બોલી રહ્યો છું. હવે આપણા બાબુજી પણ ગરડા થઈ રહ્યા છે. હવે ક્યારેક તેઓ ખાંસતા રહે છે, તો ક્યારેક તેમને તાવ આવતો રહે છે, તો ક્યારેક આ દુખતું રહે છે, તો ક્યારેક પેલું. આ બધી વસ્તુઓ સાંભળવી મારાથી શક્ય નથી. તેમને સતત ડૉક્ટર પાસે લઈ જવા અને નકામો ખર્ચ કરવો, તેમની દવાઓનો ખર્ચ કરવો, ઉપરથી તેમની સેવા પણ કરવી, આ બધી વસ્તુઓથી હું પણ પરેશાન થઈ ગયો છું. હવે તારી જેમ હું પણ મારી જિંદગી આસાન અને સરળ બનાવી લઈ છું. નેહા હવે શાંત રહીને પોતાના ભાઈની વાત સાંભળી રહી હતી. નેહા, હું સાચી કહી રહ્યો છું ને? રોહિતનો અવાજ અચાનક કઠોર થઈ ગયો. નહીં ભૈયા, એવું ન કરો અને મને વધારે શર્મિંદી ન કરો, એવું કહીને નેહા જોર જોરથી રડવા લાગી. કેમ? જ્યારે તે તારા સસરા સાથે આવું કર્યું ત્યારે તું ખોટી નહોતી? અથવા એવું કરતી વખતે તને ખોટું ન લાગ્યું? તેમને પોતાના જ ઘરમાંથી બહાર કાઢતી વખતે તારા અંતરાત્માએ અવાજ ના આપ્યો કે તેમની આંખોમાં જોઈને તારા હૃદયને દયા ના આવી? નેહા જમીન પર બેસી ગઈ. મને માફ કરી દો, મેં બહુ મોટી ભૂલ કરી. મેં માત્ર પોતાનો જ વિચાર કર્યો, પણ મને એ સમજાયું નહીં કે હું કેટલું મોટું પાપ કરી રહી છું. મને માફ કરી દો ગૌરવ. નેહા જેટલું બોલી રહી હતી તેનાથી વધારે તે રડી રહી હતી. ગૌરવે તેની તરફ જોયું તો હવે નેહાનો ચહેરો ગ્લાનિથી ભરેલો હતો. તેની આંખોમાં પશ્ચાતાપના આંસુ દેખાઈ રહ્યા હતા. થોડીવાર પછી તેનો ભાઈ રોહિત બોલ્યો, હવે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, તો આપણે બધા મળીને બાબુજીને વૃદ્ધાશ્રમમાંથી પાછા ઘરે લઈ આવીએ છીએ. રોહિતે ઘડિયાળમાં જોયું તો સાંજના 7 વાગી રહ્યા હતા. ચાલો જીજાજી, અત્યારે ને અત્યારે જ વૃદ્ધાશ્રમ ચાલીએ. હવે મોડું કરવામાં કોઈ ફાયદો નથી, એવું રોહિત ગૌરવના ખભા પર હાથ રાખતા બોલ્યો. નેહા, તું આમને લઈને આવ. હું આરવ સાથે કારમાં રાહ જોઈ રહી છું. થોડી વારમાં ગૌરવ, રોહિત, નેહા અને આરવ વૃદ્ધાશ્રમના ગેટ પર પહોંચ્યા. ગૌરવના હૃદયના ધબકારા વધી ગયા હતા. ત્યાં જવાની હિંમત તો કરી હતી, પરંતુ પોતાના બાબુજીનો સામનો કરવાનું સાહસ તેનામાં નહોતું. વૃદ્ધાશ્રમનું વાતાવરણ ઉદાસીથી ભરેલું હતું. ચારેય તરફ શાંતિ ફેલાયેલી હતી. માત્ર વચ્ચે વચ્ચે ખાંસીનો અવાજ આવી રહ્યો હતો. એક ખૂણામાં કેટલાક વૃદ્ધો ચૂપચાપ બેઠા હતા, તો કેટલાક લોકો બારીમાંથી બહાર એકી ટસે જોઈ રહ્યા હતા. કેટલાક વૃદ્ધો વિચારોમાં ડૂબેલા હતા, તો કેટલાક લોકો પોતાની આંખોના આંસુ લૂછી રહ્યા હતા. રોહિત અને નેહાના પગલાં ત્યાં જ અટકી ગયા, કારણ કે ત્યાંના વાતાવરણમાં એટલી નિરાશા ફેલાયેલી હતી કે તે કારણે તે બંનેના હૃદયનો બોજ વધુ વધી ગયો. એટલામાં વૃદ્ધાશ્રમનો એક કર્મચારી સામે આવ્યો. ત્યારે ગૌરવ બોલ્યો, હું ગૌરવ, રામેશ્વરનો દીકરો. શું તમે જણાવી શકો છો કે મારા બાબુજી ક્યાં છે? ગૌરવે બિલકુલ ધીમા અવાજમાં તે વૃદ્ધાશ્રમના કર્મચારીને પૂછ્યું. હા સાહેબ, તેઓ વરંડામાં બેઠા છે. જ્યારે તેઓ વરંડોમાં પહોંચ્યા ત્યારે એક વૃદ્ધ બોલી રહ્યા હતા. તેમની વાતો તેમણે સાંભળી. તે વૃદ્ધ માણસ કોઈ બીજા સાથે નહીં, પણ રામેશ્વરજી સાથે જ બોલી રહ્યો હતો. રામેશ્વર, મારો તો કોઈ દીકરો નહોતો, એટલા માટે મારે મજબૂરીમાં અહીં આવવું પડ્યું. પરંતુ તમારી વાત સાંભળીને તો મને ધક્કો જ લાગ્યો. તમારા 2 દીકરા છે, છતાં પણ તમારે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે આવવું પડ્યું છે. એવી નિર્દય બહુ નીકળી તમારી, એને પોતાના ઘરમાં એક વૃદ્ધને બેઘર કરી દીધા છે. તેની વાત સાંભળીને ગૌરવને બહુ દુઃખ થયું. તેને નેહા તરફ જોયું. હવે તેની આંખોમાં અપરાધ ભાવ હતો અને ડર હતો, પરંતુ તેનાથી પણ વધારે આશ્ચર્ય પમાડે તેવી વાત રામેશ્વરજીની પ્રતિક્રિયા હતી. રામેશ્વરજી એ પોતાની સાથે વાત કરી રહેલા તે વૃદ્ધ તરફ જોયું અને બિલકુલ મૃદુ નરમ અવાજમાં બોલ્યા, નહીં ભાઈ, મારી બહુ એવી નથી. તે બહુ સારી છે. તે થોડી નાદાન છે, પરંતુ ખરાબ નથી. મને પૂરો વિશ્વાસ છે કે એક ને એક દિવસ તેને પોતાની ફરજનો અહેસાસ થશે અને તે પાછી આવશે. રામેશ્વરજીનું આવું બોલવું સાંભળતા ત્રણેય હેરાન થઈને એક જગ્યાએ ઊભા રહ્યા. આના પર રામેશ્વરજી સાથે વાત કરી રહેલા વૃદ્ધ બોલ્યા, અરે, તમારા દીકરા અને વહુએ તમને અહીં છોડ્યા છતાં પણ તમે તમારી વહુને ખોટી નથી કરી રહ્યા? આ બોલતા તે વૃદ્ધે આશ્ચર્ય વ્યક્ત કર્યું. આના પર રામેશ્વરજી હલકું હસતા બોલ્યા, બાળકો ક્યારેય પણ ખરાબ નથી હોતા. બસ ક્યારેક ક્યારેક તેઓ પોતાની ફરજ સમજી શકતા નથી, પરંતુ મને તેમના પર પૂરો વિશ્વાસ છે. એક ને એક દિવસ તેમને પોતાની ફરજનો અહેસાસ થશે અને તેઓ પાછા આવશે. આ બોલતી વખતે રામેશ્વરીજીની આંખોમાં પાણી આવી ગયું. રામેશ્વરીજીના આ બોલ સાંભળતા જ નેહાના રૂવાડા ઊભા થઈ ગયા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે માણસને તેને ઘરમાંથી બહાર કાઢ્યો હતો તેને એકવાર પણ તેને ખરાબ નહોતી કહી,
તેનું હૃદય એવું ધ્રુજી રહ્યું હતું. તે તરત જ આગળ વધી અને રામેશ્વરીજીના પગ પર માથું મૂકીને જોર જોરથી રડવા લાગી. બાબુજી, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી. બાબુજી, હું કેટલી સ્વાર્થી હતી. બાબુજી, હું મારા સુખની સામે તમારું દુઃખ ન જોઈ શકી. બાબુજી, મને સમજાવ્યું જ નહીં કે તમે મારા ઘરનો પાયો છો અને હું તમને જ ઘરમાંથી બહાર કાઢવાની જીદ કરીને બેઠી હતી. મને માફ કરી દો બાબુજી. નેહાની આંખોમાંથી પડતા આંસુ જમીન પર પડી રહ્યા હતા. તે સતત બોલતી જઈ રહી હતી. ગૌરવ પણ હવે પોતાના આંસુ રોકી ન શક્યો. તે પણ પોતાના બાબુજી પાસે બેસી ગયો અને બોલ્યો, બાબુજી, હું પણ દોષી છું. હું મારી પત્નીની જીદ સામે ઝૂકી ગયો અને તમારું અપમાન કર્યું. હવે મને પોતાના પર બહુ શરમ આવી રહી છે. રોહિત પણ હવે રામેશ્વરજીની સામે હાથ જોડીને ઊભો રહ્યો અને બોલ્યો, આજથી નેહા તમારી વહુ નહીં પરંતુ તમારી દીકરી બનીને રહેશે. તમારી પૂરી સંભાળ રાખશે. હું તમને આ વચન આપું છું. એટલામાં નેહા બોલી, બાબુજી, તમે ઘરે ચાલો. તમારા વગર ઘર અધૂરું છે. ત્યારે રામેશ્વરજીની આંખોમાં પાણી આવી ગયું. તેમણે ગૌરવ અને નેહાના માથા પર હાથ રાખ્યો. પછી તે બંનેને ગળે લગાવી લીધા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ વૃદ્ધોની આંખો ભરાઈ આવી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ પછી ગૌરવે વૃદ્ધાશ્રમના મેનેજરને કહ્યું, સર, મારે ફરીથી મારા બાબુજીને ઘરે લઈ જવા છે. તેની આંખોમાં એક અજીબ અસ્વસ્થતા હતી. મેનેજરે ગૌરવ તરફ જોયું અને સ્મિત સાથે માથું હલાવીને ગૌરવના બોલવાને સંમતિ આપી. તેમણે ગૌરવ અને રામેશ્વરીજીને ઔપચારિકતા પૂરી કરવા માટે ઓફિસમાં બોલાવી લીધા. રામેશ્વરીજી ચૂપચાપ હળવા પગલાં રાખતા આગળ ચાલતા રહ્યા, પરંતુ તેમના ચહેરા પર એક શાંતિ હતી. બહાર આવીને રોહિતે નેહા તરફ જોયું અને બોલ્યો, નેહા, અસલી આનંદ શેમાં છે? તે તને હવે સમજાયું કે? નેહાની નજર રોહિત પર હતી, પરંતુ તેની અંદર જવાબ આપવાની હિંમત નહોતી. એટલામાં રોહિત બોલ્યો, નેહા, મા બાપ હંમેશા મા બાપ હોય છે, ભલે તે પોતાના હોય કે સાસરીના હોય. એટલા માટે તેમને મરતા પહેલાં ક્યારેય ન મારવા જોઈએ, કારણ કે આપણી અસલી તાકાત તે જ હોય છે. પોતાના પરિવારથી તેમને દૂર કરીને આપણે આપણા પરિવારની કરોડરજ્જુ નબળી કરીએ છીએ. આપણી વજહથી જો તેમની આંખોમાં પાણી આવ્યું તો તે આંસુઓની કિંમત આપણી કેટલી જિંદગીમાં ચૂકવવી પડે છે. જો આપણા મા બાપ દુઃખી હશે તો આપણી પાસે બધું જ હોવા છતાં આપણી જિંદગીમાં ક્યારેય સુખ શાંતિ સંતોષ નહીં આવે. સુખ શાંતિ સંતોષ માત્ર મા બાપની છત્રછાયામાં જ મળે છે. નેહાના હાથ પગ હવે ધ્રુજવા લાગ્યા. તેને રોહિતનો હાથ પકડ્યો અને બોલી, ભૈયા, આજે મારી આંખો ખુલી ગઈ છે. આના પછી મારી વજહથી તમારું માથું ક્યારેય શરમથી નહીં ઝૂકે. હવે હું મારી ફરજથી ક્યારેય પાછી નહીં હટું. નેહાના અવાજમાં હવે એક સંકલ્પ હતો, પોતાના આખા પરિવારને હંમેશા એકસાથે જોડીને રાખવાનો સંકલ્પ. એટલામાં ગૌરવ અને રામેશ્વરજી ઓફિસમાંથી બહાર આવ્યા. હવે રામેશ્વરજીના ચહેરા પર ચમક અને આંખોમાં આનંદના આંસુ હતા. જ્યારે રામેશ્વરજી વૃદ્ધાશ્રમમાંથી બહાર આવ્યા ત્યારે વૃદ્ધાશ્રમના બાકીના વૃદ્ધો પણ પોતપોતાના રૂમમાંથી બહાર આવ્યા. કોઈ લાકડીના ટેકે આવ્યું હતું તો કોઈ દિવાલનો સહારો લઈને આવ્યું હતું, પણ બધાની આંખોમાં એક અણકઈ આશા હતી. ખરેખર તેમને અંદરથી ખુશી થઈ હતી કે તેમનામાંથી જ એકનો તેનો દીકરો અને બહુ પાછા લેવા આવ્યા છે. એવો જ દિવસ અમારી જિંદગીમાં આવે, આ આશા. એટલામાં ગૌરવ બોલ્યો, બાબુજી, ચાલો. તેને રામેશ્વરજીનો હાથ પકડ્યો. પછી રામેશ્વરજી ધીમે ધીમે વૃદ્ધાશ્રમના ગેટથી ગાડી તરફ ચાલવા લાગ્યા. ત્યારે તેમની પાછળ ઊભેલો વૃદ્ધો તેમની તરફ એકીટસે જોવા લાગ્યા. હવે બધાના મનમાં એક જ આશા હતી કે કદાચ એવો જ દિવસ અમારી જિંદગીમાં પણ આવે. અમારો દીકરો, અમારે વહુ અમને આવી જ રીતે હાથ પકડીને લેવા આવે. એટલામાં જ એક લાકડી ટેકવતા વૃદ્ધ બિલકુલ ધીમા અવાજમાં બોલ્યા, રામેશ્વર, તું તો બહુ નસીબદાર છે. મારા બાળકો તો મને ભૂલી જ ગયા છે કે હું જીવતો છું. તે વૃદ્ધના અવાજમાં એટલી ભાવુકતા હતી કે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખોમાં પાણી આવી ગયું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રામેશ્વરજીએ તરત જ પાછા વળીને તે વૃદ્ધને ગળે લગાવ્યા. પછી બધાની વિદાય લઈને તેઓ ગાડીમાં બેસી ગયા, પરંતુ હજી પણ તેમની નજર તે વૃદ્ધાશ્રમના ગેટ પર ઊભેલા ચહેરાઓ પર હતી. તે ચહેરાઓ એકીટસે તેમની તરફ જોઈ રહ્યા હતા. કોઈની આંખોમાં આંસુ હતા તો કોઈની આંખોમાં આશા હતી કે તેમના બાળકો પણ પાછા આવશે. મિત્રો, રામેશ્વરજીનું પોતાના દીકરા વહુના ઘરે પાછા આવવું સાચું હતું કે ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને હા, વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારું અને તમારા શહેરનું નામ અમને લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ધન્યવાદ, આભાર. અને મિત્રો, જલ્દીથી તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો કોમેન્ટમાં લખી દો. થેન્ક યુ, ધન્યવાદ.